છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ માથાઝુલદાની ગામે ધોરણ 1 થી 5ની શાળા આવેલ છે। શાળામાં 21 વિદ્યાર્થીઓ જીવના જોખમે વરસતા વરસાદમાં ભણતરની ભૂખ સંતોષી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સદસ્યપતિ રસિકભાઈ દ્વારા તેમના મત વિસ્તારના નાગરિકોના વિકાસના પ્રશ્નોને લઈ આજરોજ તેમના મત વિસ્તાર માથાઝુલદાની ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા તેઓ ચોંકી ગયા હતા। વરસતા વરસાદમાં નાના ભૂલકાઓ પોતાના ભણતરની ભૂખ સંતોષી રહ્યા હતા। શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં છે। શાળાના ઓરડામાં અનરાધાર વરસાદનું પાણી પડે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ શિક્ષક દ્વારા ઝાડ નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે। ત્યારે ડબલ એન્જિનની સરકારના સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી મોટી વિકાસની વાતો કરી રહ્યા છે। સંખેડા ધારાસભ્ય અને અધિકારીઓની બેદરકારીઓની વિડીયો જિલ્લા પંચાયત સદસ્યે વાયરલ કરી અને પોલ ખોલી છે। શું ઉચ્ચ અધિકારીઓ તેમજ શિક્ષણ વડા આદિવાસી બાળકો માટે ઓમાર્યું વર્તન કેમ કરે છે? એક સવાલ ઊભો થયો છે। ત્યારે શું ભૂપેન્દ્ર પટેલની સરકારના શિક્ષણ મંત્રી છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લઈ અને શિક્ષણની ભૂખ માટે જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્યારે નવીન શાળાના ઓરડા આપશે તેવી આદિવાસી વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે। તંત્ર જે પણ જવાબદાર હોય એ અહીંયા માથાઝુલદાની ગામે પ્રાથમિક શાળાની અંદર આવીને જોઈ જાય અને જેથી કરીને આવનાર સમયમાં કોઈ અણબનાવ બની નહીં જાય। આ છોકરા છે સ્કૂલની અંદર બધે દોડતા ફરે છે અને આગળની દિવાલો બધી તૂટી ગયેલી છે, એટલે આજે કાં તો કાલે પડી જાય એવી હાલતમાં છે। તો કોઈ પણ બનાવ નહીં બને એની આપણે બધાએ ચિંતા કરવાની છે। ત્યારે પ્રશાસનને મારી વિનંતી છે કે અહીંયા માથાઝુલદાની ગામે આવીને જોઈ જાય, કોઈ પણ બનાવ ન બને એની આપણે બધાએ ચિંતા કરવાની છે। તો મારી એક જ વિનંતી છે કે માથાઝુલદાની ગામે પ્રાથમિક શાળામાં ખૂબ જ ખરાબ હાલતમાં બાળકો શિક્ષણ લઈ રહ્યા છે। શિક્ષણ થકી બાળકોનું ભવિષ્ય છે, તો શિક્ષણ વિભાગને બી હોય, સરકારને પણ મારી વિનંતી છે અહીંયા માથાઝુલદાની ગામે આવે એવી અપીલ કરું છું। ધન્યવાદ। રસિકભાઈ પીર, સામાજિક આગેવાન।